હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટેમ્બોસ કિચન. આજે હું તમારી સાથે એક કોમન સબ્જીની રેસીપી શેર કરવાની છું. કોબીજ બટાકાના શાકની રેસીપી શેર કરવાની છું. કોબીજ બટાકાનું શાક લગભગ તો બધાના ઘરમાં બનતું જ હોય છે, પરંતુ જે નવી રસોઈ શીખતા હોય છે એના માટે આ રેસીપી ખૂબ જ યુઝફુલ છે. તો ચાલો જોઈ લઈએ કેવી રીતે બનાવીશું કોબીજ બટાકાનું શાક. કોબીજ બટાકાનું શાક બનાવી લઈશું. તો પહેલાં આપણે ગેસ ઓન કરી લઈશું અને ગેસ એકદમ સ્લો રાખીશું અને કઢાઈ લઈ લઈશું શાક બનાવવા માટે. હવે આપણે એમાં તેલ એડ કરીશું. તો અત્યારે મેં 2 ટેબલ સ્પૂન તેલ લીધું છે અને તેલને ગરમ થવા દઈશું. તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં 1 ચમચી રાઈ એડ કરીશું. એક ચમચી જીરું એડ કરીશું. અડધી ચમચી હિંગ એડ કરીશું અને લીલા મરચાં એડ કરી દઈશું. લીલા મરચાં મેં આવી રીતે નાના સમારી લીધા છે અને એડ કરી લઈશું. હવે આપણે આમાં એક બટાકું એડ કરીશું. મેં અહીંયા એક મોટું બટાકું આવી રીતે ઝીણું કટ કરીને લીધું છે, એ આમાં એડ કરી લઈશું અને બરાબર મિક્સ કરીશું. હવે બટાકાને આપણે થોડી વાર ચડવા દઈશું અને આપણે ઉપર ઢાંકવાની જરૂર નથી. એમનેમ જ આપણે ઢાંક્યા વગર જ બટાકાને ચડવા દેવાના છે. 5-7 મિનિટ જેવું થઈ ગયું છે અને બટાકા થોડા ચડી ગયા છે. આપણે બટાકાને એકદમ નથી ચડવા દેવાના, થોડા ચડી જાય એટલે આપણે એમાં કોબીજ એડ કરીશું. તો અમે અત્યારે એમાં 500 ગ્રામ કોબીજ એડ કરી છે અને કોબીજને આપણે આવી રીતે ઝીણી સમારીને લેવાની છે. જેટલું ઝીણું સમારેલું હશે એટલું જ શાક સરસ લાગશે. તો આપણે એને બરાબર મિક્સ કરી લઈશું. હવે આપણે આમાં મીઠું એડ કરીશું. સ્વાદ પ્રમાણે આમાં મીઠું એડ કરવાનું છે અને મીઠા સિવાય આપણે કોઈ પણ મસાલા અત્યારે એડ કરવાના નથી. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈશું અને બરાબર મિક્સ કરી લઈશું. બરાબર મિક્સ થઈ જાય પછી આપણે હવે શાકને આપણે ઢાંક્યા વગર જ એમનેમ ખુલ્લું ચડાવવા દેવાનું છે અને વચ્ચે ચમચીથી હલાવતા જઈશું જેથી નીચે ચોંટે નહીં શાક. 5-1 મિનિટ જેવું થાય એટલે આપણે કોબીજના શાકને ફરીથી એકવાર હલાવી લઈશું અને વચ્ચે આવી રીતે હલાવતા રહેવાનું એટલે નીચે ચોંટે નહીં. તો હવે આપણે બધા મસાલા એડ કરી લઈશું. આમાં હું આમાં 2 ટીસ્પૂન લાલ મરચું એડ કરીશ, 2 ટીસ્પૂન ધાણા જીરું, 1 ટીસ્પૂન હળદર. હવે આપણે બધું બરાબર મિક્સ કરી લઈશું. હવે આપણે શાકને 5 થી 7 મિનિટ સુધી ચડવા દઈશું. હવે આપણે ફરીથી 5 થી 7 મિનિટ થાય એટલે ફરીથી શાકને ચેક કરી લઈશું. તો શાક એકદમ સરસ ચડી ગયું છે. હવે આપણે આમાં છેલ્લે ગરમ મસાલો એડ કરી દઈશું અને ગેસ ઓફ કરી લઈશું અને મિક્સ કરી લઈશું બરાબર. ગરમ મસાલો છેલ્લે એડ કરવાથી એનો ટેસ્ટ સારો આવે છે. બરાબર મિક્સ કરી લઈશું અને ગેસ ઓફ કરીને શાકને સર્વ કરી લઈશું. હવે શાક બનીને રેડી થઈ ગયું છે. કોબીજ બટાકાનું શાક ખૂબ જ સરસ લાગે છે ટેસ્ટમાં અને આ શાકને તમે લંચમાં બનાવી શકો છો, રોટલી કાં તો પછી પરોઠા સાથે પણ તમે ખાઈ શકો છો. તો આ શાકની રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ કરીને જરૂરથી બતાવજો અને તમે પણ ઘરે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો
જેથી તમને મારી નવી રેસીપી વિશે જાણકારી મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.